આટલી બધી દુકાનો છે, તમે મંદિરમાં છો, નીચે છેલ્લી દુકાન છે, તમને આટલું જુઠ્ઠું બોલતા સારું નહીં આવતું. તો આજે શંકર ભગવાનની સાસરીમાં આવ્યા છે અમે લોકો. ચિંટુ એટલું બધું ખાધું છે ને એટલે હાંજ લગી છે ને ચિંટુ કંઈ માંગવાનો જ નહીં. અમે લોકો ઋષિકેશ આવી ગયા છે ને કેપિટલ ઓફ યોગા કહેવામાં આવે તો હું ને ચિંટુ ફરતા ફરતા ચોટી વાલેમાં આવી ગયા. આ જ માણસો વધારે ફેમસ થાય. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે લોકો મસ્ત નાઈ ધોઈને રેડી થઈને અમે લોકો જઈએ છીએ ચંડી માતાના મંદિરે. અને હમણાં તમને જે ગંગા નદી બતાવી ને એ પ્યોર ગંગા નદી છે, મતલબ હા ડાયરેક્ટ ગૌમુખથી આવે છે એવું અંકલનું કહેવું છે. તો બહુ જ એટલું ક્લિયર પાણી હતું ને બહુ મસ્ત પાણી હતું કેમ કે અહીંયા લોકો અને બહુ લોકો સ્નાન કરવા બી અહીંયા નહીં આવતા એટલે બહુ જ ચોખ્ખું પાણી હતું. તો અત્યારે અમે છે ને ચંડી માતાના મંદિરે જઈએ છીએ અને અમે ઝઘડામાં બેઠેલા છે આવા એટલે થોડા કૂદતા છે મારો અવાજ. અમે હોટલ બી જે ચેકઆઉટ કરી લીધી છે તો અહીંયા જેટલા બી મંદિર છે ને એટલા બધા ફરી અને અંકલ જ અમને છે ને ઋષિકેશ છોડી દેશે ત્યાં આગળ. તો શાંતિકુંજ ને એ બી જોવાનું બાકી છે અમારે. તો આજે છે ને અમે રિક્ષામાં જ આમથી આમ ફરીશું અને અંકલ બી ફરાવશે અમને. અત્યારનું વેધર છે ને બહુ જ સારું છે, નહીં ગરમી નહીં ઠંડી, તો બહુ સારું વેધર છે અત્યારે. આજે અવાજમાં છે થોડો કોમ્પ્રોમાઇઝ કરી લેજો કેમ કે છે ને હવા પવન બધો બહુ આવે છે અને રિક્ષાનો અવાજ બી બહુ છે, તો પ્લીઝ થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો આજે. એ લોકો અંદર આવી ગયા છે બટ અંદર છે ને અહીંયા 700 થી 800 સીડી છે. તો ચિરાગ કીધું આપણે બધા છે ને રોપવેમાં જઈશું, મતલબ મોસ્ટ ઓફ બધા છે ને રોપવેમાં જ જાય છે અહીંયા આગળ. અને બીજું કે મનસા દેવીનું મંદિર છે ને એની રોપવે બંધ છે, તો ખબર નહીં હવે એના દર્શન થશે કે નહીં થાય. બટ ચામુંડા માતાના અહીંયા દર્શન કરી લઈશું અને થોડી અમારો વેઇટિંગમાં છે, હજી 15 થી 20 મિનિટ લાગશે કેમ કે બધા બહુ પબ્લિક છે અહીંયા આગળ. ત્યાં લાઈન જુઓ અને આ બધો વેઇટિંગ એરિયા છે. રોપવે અહીંયાથી જવાની આમ હા અહીંયાથી રસ્તો અહીંયા બધા જાય છે ખરા અહીંયાથી, એટલે એન્ટ્રી છે ને અહીંયાથી આમ અંદર છે. સ્ટીલ અમે લોકોએ છે ને સવારનું કંઈ જ ખાધું નહીં, ખાલી રૂમમાં ચા એકલી પીધી હતી બસ, બીજું કશું ખાધું નહીં. ટ્રાવેલિંગમાં અમારે બંને છે ને આવું બહુ થઈ જાય છે કે ખાવાનું છે ને બહુ ઓછું મળે છે ને ફરવાનું વધારે થઈ જાય છે. તો હવે નીચે આવીને પછી જોઈશું કંઈક ખાઈએ તો, કેમ કે અહીંયા બી મળે છે મેગી ને એવું, બટ રોપવેમાં જવાનું છે ને એટલે નહીં ખાવું. નીચે ઉતરીને પછી જોઈશું. હા અહીંયા બધા ઉડાન ખટોલા કે આપણી બાજુ રોપવે કે, અને અહીંયા ઉડાન ખટોલા. તો નીચે આવીને પછી જોઈશું કંઈક ખવાશે. અને અહીંયા બી એવું છે ને મતલબ ચાટ ને એવું બધું પાછું ખાવું હોય તો પાછું અંદર જવું પડે હલકી પોળી પર. અમારા જોડે એટલો બધો ટાઈમ નથી તો હવે લેટ્સ સી શું થાય છે. એમ પહેલાં ઉપર દર્શન કરી લઈએ માતાજીના. મારી તો છે ને આમાં બી ફાટે હાચું કહું, મારાથી આમાં બી નહીં બેસાતું. ધીરે 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 ભાઈ, અહીંયા તો કોને કહેવાનું ધીરે ચલાવો એમ. સ્માઈલ. અહીંયાથી દેખાય છે મંદિર? ના હજી નથી દેખાતું. જો ત્યાંથી છે ને ગંગા નદી દેખાય છે. સી આ છે ગંગા નદી. કેટલું મોટું હરિદ્વાર શહેર દેખાય છે જો. હા અહીંયાથી દેખાય, ત્યાં છે ને આખું શહેર ત્યાં છે. અમે લોકો ઓફ સિઝનમાં આવીએ છીએ કે પબ્લિક ના હોય. હમણાં પબ્લિક હોત તો કેટલા બધા વેઇટિંગ હોત અમારું, બટ આવી ગયું અમારું ડેસ્ટિનેશન ઉપર. તો ઓફ સિઝનમાં આવું છે ને આ બેનિફિટ હોય કે બહુ જગ્યાએ છે ને વેઇટિંગ ના કરવો પડે. લોકો છે ને રોપવે આગળ હતા તો બધા છે ને પ્રસાદવાળા હતા. તો મંદિરના ધામમાં હોય તો બી જૂઠું બોલાય છે કે ઉપર પ્રસાદ નહીં મળે. નહીં આગળ જો આટલી બધી દુકાનો છે, તમે મંદિરમાં છો, નીચે છેલ્લી દુકાન છે, તમને આટલું જૂઠું બોલતા સારું નહીં આવતું એ લોકોને. ઉપર કેટલા પ્રસાદવાળા છે જો, તમે મંદિરમાં બેઠા છો તો બી જૂઠું બોલાય છે કે ઉપર પ્રસાદ નહીં મળે. તો મેં છે ને પ્રસાદ તો એવું લેતા નહીં, બટ ફૂલ ને એવું ભગવાનને ચડાવી દઈશું એમ. હા એટલે અમે મોસ્ટ ઓફ છે ને પ્રસાદ ને એવું પ્રિફર નહીં કરતા લઈ જવાનું, અહીંયાથી ખાઈ અને પછી જઈએ. મને બિલકુલ ખબર નહીં કે અંદર વિડીયોગ્રાફી અલાઉ છે કે નહીં. જો હશે તો તમને દર્શન કરાવીશ, નહીં તો બહારથી છે ને તમને ધજાના દર્શન કરાવી દઈશું. અંદર તો છે ને અલાઉ નહીં, બટ અહીંયા ધજાના દર્શન કરી લો તમે.
ચામુંડા માતાનું મંદિર છે અને અહીંયા બધા દીવા કરીને જાય છે અને અહીંયાથી બી ગંગા નદી દેખાય છે. જો અંદર માતાજી છે ને આવા છે તો અહીંયા દર્શન કર લો. હમણાં મને ખબર કે અહીંયા મૂકેલો છે ફોટો. આ બેનિફિટ છે માતાજીનું મંદિરમાં કે છે ને ગરમ ગરમ હલવો આપે છે અહીંયા આગળ. નીચે અમે જેવું આમ એક્ઝિટ થાય ને ત્યાં આગળ જ પ્રસાદ આપે છે. તો સુગંધ એટલી મસ્ત આવે છે ને ચિંટુ ટેસ્ટિંગનું કામ મારું છે. યસ. હા 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 એકદમ ગરમ ગરમ. ગરમ ગરમ છે. ચંપાઈ ના દીધો મને. વાહ. સવારનું કશું નહીં ખાધું બટ આ જે ખાધું ને મજા આવી ગઈ. પેલા રિક્ષાવાળા કાકા માટે છે પ્રસાદ લઈ લીધો છે. અમને દર્શન કરાવવા લઈને આવ્યા છે તો એમના માટે પ્રસાદ તો લઈ જવું પડે ને. તે બી અમને યાદ રાખશે કે અચ્છા હમણે પ્રસાદ બી ખવડાવ્યો અને એટલો મસ્ત ગરમ ગરમ છે ને ના મારે કંઈ નહીં પીવું. તે બી યાદ રાખશે અમને. કામ એવું કરું કે માણસ છે ને કોઈને યાદ રાખે બીજી વખત આવે ને તો. પ્રસાદ લઈ જાઓ એટલું રિસ્કી છે. વાંદરા ફરે છે તમે એટલા રિસ્કથી પ્રસાદ લઈ જાઓ છો ને. તો અહીંયા જે ઉપર હનુમાનજીનું મંદિર હતું અને અંજની દેવીનું બી મંદિર હતું ઉપર. જે હનુમાનજીના માતા હતા. દર્શન કર્યા છે ને. હા અંજની માતા ને એવી રીતે દર્શન કર્યા છે ને આવી રીતે જ દર્શન કરે. કોઈને એવું લાગે કે કંઈ વાગેલું છે. કાકાને પ્રસાદ લીધો અને હું છે ને મેગી ખાઉં છું અહીંયા આગળ. ચિંટુ કેમ એ મેગી બહુ ઓછી ખાય છે. हमारे घर से सोनू टेस्ट करसे मैगी आज के लिए सॉरी चाचा અને બાંદરા કેટલા બધા હતા ખબર છે. મેગી બી બચે अभी हमारी तरफ आओ तो पूरी सेवा दूंगा मैं. નૈનીતાલમાં अरे हर की મેગી पौड़ी ખાવાનું भीमकोटा રહી के ગયું. पास એટલું બધું કરવાનું હતું તમે આપણે પર ત્યાં પહાડના લીધે તને ખાવાનું ફાવતું નતું ને. પહાડો વાલી મેગી કુછ અલગ ही होती है. તો હું કઈ નહીં માતાજી મંદિરે આવીને મેગી हाँ तो भीमकोटा बैरियल पे मिल जाऊंगा मैं आपको. ओके. ત્રણમુખી રુદ્રાક્ષનો ઝાડ છે. बोलते रहने के बाद तो यहाँ पे ચારો का सेल आउट होता है ये गवर्नमेंट की तरफ से. એ લોકોએ જે રુદ્રાક્ષનું ઝાડ જોયું તો એમણે કીધું છે કે વરસમાં છે ને એક એવો ટાઈમ આવે કે આખું રુદ્રાક્ષનું એ ઝાડ છે ને ભરાઈ જાય રુદ્રાક્ષથી. અને એક મુખી જે રુદ્રાક્ષ કીધું ને એમણે એ હિમાલયમાં 12 વર્ષમાં એક જ વખત થાય. તે બધું થોડું અહીંયા નોલેજ મળ્યું જે મને ખબર નથી. જે કેટલા બધા લોકોને નહીં ખબર હોય. તો અમે છે ને અહીંયા આગળ બીજા એક મંદિર હરિદ્વારમાં એટલા મંદિરના જેટલા મંદિરના દર્શન કરો ને એટલા ઓછા છે. તો આજે શંકર ભગવાનની સાસરીમાં આવ્યા છે. સતી માતાનો પિયર. હા સતી માતાનો પિયર. તો આવું મંદિર છે. જો અંદર અલાવ હશે તો હું તમને દર્શન કરાવીશ બટ એમની સાસરી જોઈ લો પહેલાં. શંકર ભગવાનની એક સાસરી હતી. સતી માતાનું પિયર. હા તો આ મંદિર છે પાછળ અંદર અલાવ નથી. તો અંદર છે ને સતી માતાનું કુંડ છે જ્યાં સતી માતાનું છે ને અપમાન કરેલું જે આ છે ને અમને રિક્ષાવાળા કાકાએ સ્ટોરી કીધી છે કે સતી માતાનું અપમાન થયું હતું તો એમણે છે ને ત્યાં જ અગ્નિમાં પોતાની જાતને આમ દહન કરી દીધેલા એમ. તો અહીંયા છે ને ગંગા નદી છે તો ત્યાં જઈએ સહેજવાર. તો એનું એટમોસ્ફિયર કેટલું મસ્ત છે. એકદમ શાંતિવાળું છે. તો અહીંયા ગંગા નદી જાય છે. આ સિક્કાઓ પકડે છે મેગ્નેટથી આવે ને તો ગંગા નદી આમ જાય છે. અહીંયા ફૂલ ને બધું બધા પધારે ને એટલે થોડી ગંદી ગંદી લાગે છે. તો આ હતી શંકર ભગવાનની સાસરી. હવે અમે જોઈએ કાકા ક્યાં લઈ જાય છે ત્યાં જઈશું. અને મનસા દેવીનું આજે થશે નહીં કેમ કે અમે જોડે એટલો ટાઈમ બી નહીં કે અમે લોકો દાદર ચડીને ઉપર જઈ શકીએ એમ. સો લેટ્સ સી હવે જોઈએ. જો પેલું મંદિર છે મનસા દેવીનું જે અમે લોકો નહીં જઈ શકવાના બટ તમે લોકો દર્શન કરી લો. અમે લોકો બી અહીંયાથી દર્શન કરી લઈશું. અને આ હરિદ્વારનો હરકી પોડી. હા હરકી પોડી. તો પેલું મંદિર છે. લંચ કરવા આવી ગયા છે. રિક્ષાવાળા કાકા અમને લઈને આવ્યા છે. તો ચિરાગે મંગાવ્યું છે દાળ તડકા અને રોટલી. અને મેં છે ને પનીર અને પ્યાજનો પરોઠો મંગાવ્યો છે બટ એવું કહેવામાં આવે છે અહીંયા પરાઠા બહુ સારા મળે છે એટલે મેં છે ને પનીર અને પ્યાજનો મિક્સ કરાવ્યો છે. સો લેટ્સ સી ટેસ્ટ કરીને જોઈએ કે કેવો છે એમ. જો સારું હશે ને તો હું તમને કહીશ કે અહીંયા આગળ જરૂરથી આવજો. લોકો મરચાં તો એવા મૂક્યા છે ને જાણે શાક આલવાના હોય ને લીલા મરચાં એવા મૂક્યા છે. ને અહીંયા ચિરાગની છે ને દાલ ફ્રાય આવી ગઈ છે. જોવામાં તો સારી લાગે છે. બધા જ ટેબલ પર છે ને મૂકેલા છે મરચાં.
ચિંટુ તાર માટે બી મૂકેલું છું મરચું. સો ટેસ્ટ કરીને કહેજો. ઓકે, ત્યાં જઈને તંદૂર બનાવે છે. અમે લોકો છે ને ગૂગલ કરીને જ આવીએ છીએ. કાકાએ કીધું ને અમને રેસ્ટોરન્ટ તરફ તમે ગૂગલ કર્યું પણ ગૂગલમાં રિવ્યૂ છે ને એના સારા છે, તો હવે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું છે. અહીં અમારો પનીર પરાઠો આવી ગયો છે. વાવ! અને ચિરાગનું અહીંયા નાન આવી ગઈ છે. નો શું સ્ટફિંગ તો જો અંદર. વાવ! લાગતું નહીં કે મારાથી છે ને કે આખો પતે, કેમ કે એની સાઇઝ તો જુઓ ભાઈ. ચિરાગ ટેસ્ટ કરે છે. કેવું છે? એક્સપ્રેશન તો સારા છે. રેસ્ટોરન્ટનું નામ છે ને આ છે ગુરુદેવ પંજાબી રેસ્ટોરન્ટ. ચિંટુ એટલું બધું ખાધું છે ને એટલે હાંજ લગીને છે ને ચિંટુ કંઈ માંગવાનો જ નહીં. મજા આવી ને એવું રહ્યું. આટલા દિવસમાં તે આ ખાધું હરિદ્વારમાં, આજે ખાધું. કાલે બી એને રાતે એટલી બધી મજા નથી આવી, બટ આજે જે એણે ખાધું છે બહુ મજા આવી. મેં તો એક પરોઠો ખાધો જે આખો નહીં ખવાયો, મારાથી અડધો જ ખાધો, ચિંટુએ અડધો ખાધો. તો હવે લોકો છે ને અમે હોટલેથી બેગને એવું લઈશું, શાંતિકુંજમાં જઈશું અને ત્યાંથી પછી ઋષિકેશ જઈશું અમે લોકો. કેમ કે જે ચેકઆઉટ તો અમે સવારે જ કરી દીધેલું, કેમ કે 12 વાગ્યાનું ચેકઆઉટ હતું, તો અમે સામાન ત્યાં મૂકી રાખેલો છે ખાલી. તો હવે ત્યાંથી અમે ઋષિકેશ જતા રહીશું. તો ફાઇનલી અમે લોકો ઋષિકેશ આવી ગયા છે અને હોટલમાં ચેક ઇન બી કરી દીધું છે. પહેલાં હું તમને હોટલનું થોડું બતાવું. અને એટલી મસ્ત પ્રોપર્ટી છે. અમે 2 થી 3 હોટલ જોઈ છે. તો આ હોટલ છે ને ચિંટુના રેફરન્સથી મળી. હોટલનું નામ છે ધ વિલાના. હું છે ને બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે જ્યારે બી આવો તો અહીંયા જરૂરથી કરજો જો સ્ટે કરવાના હોય ઋષિકેશમાં તો. અને હું બધું જ મૂકી દઈશ, ક્યાં ખાધું છે, ક્યાં મેં સ્ટે કર્યો છે, બધું જ છે ને આ બ્લોગના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળશે. તો પ્લીઝ જરૂરથી જોજો. તો આવો કંઈક રૂમ છે. ચિંટુ ત્યાં આરામ કરે છે. રૂમ નાની છે બટ એનો વ્યૂ છે ને હું તમને બતાવું. બહાર છે ને અહીંયા ગુરુદ્વારા છે, તો બહારનો વ્યૂ છે ને હું તમને કાલે સવારે બતાવીશ. તો આવો કંઈક રૂમનો વ્યૂ છે. અહીંયા હું સોફામાં જ્યાં બેઠેલી હતી એ છે. અને અહીંયા વોશરૂમ છે. આવું કંઈક અને રૂમ આ છે. ઋષિકેશ આવ્યા છે તો ઓફકોર્સ અમે રિવર રાફ્ટિંગને એનું એ તો કરીશું જ. જો બધા એવું કહે છે કે જો તમે ઋષિકેશ આવ્યા ને રિવર રાફ્ટિંગ નહીં કર્યું તો તમારી ટ્રીપ છે ને ત્યાં અધૂરી રહે છે. તો હું ચિંટુએ ડિસ્કસ કરતા હતા કે શું કરવું છે કાલનું, કે આજે આરતી થાય છે અહીંયા આગળ સાંજે 5:30 ત્રિવેણી ઘાટ પર. અમે હોટલ બી ત્યાં જ લીધી છે કે જ્યાં ઘાટ નજીક પડે, તો જવામાં આસાની રહે. માર્કેટની બધું નજીક હોય તો આ હોટલથી છે ને બધું નજીક છે. તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે. અમે લોકો જઈએ છીએ માર્કેટ અને કંઈક ખાઈને બી આવીશું. તો લેટ્સ ગો કે ઋષિકેશનું માર્કેટ કેવું છે. અહીંયા છે 9 વાગે કદાચ બંધ થઈ જાય છે એવું સાંભળ્યું છે મેં. તો એ પહેલાં અમે લોકો માર્કેટ ફરી લઈએ. ચાલો. અને ચિંટુએ નવું જેકેટ પહેરી લીધું છે કે અહીંયા ટિબેટિયન માર્કેટથી લીધેલું. બતાવો તો ચિંટુ. ટિબેટિયન માર્કેટથી ત્યાં નૈનીતાલથી અમે લોકોએ જેકેટ લીધેલું. તો એણે બી નવું જેકેટ પહેરી લીધું છે. અને હોટલની ખાલી લોબી જોવો આમ. વાવ! હવે મેં છે ને ખાલી પિક્ચરોમાં જ જોયું છે બટ રિયાલિટીમાં મેં આજે જોયું છે. સેફ સાઈડ મેં છે ને ગ્લવ્સ બી પહેરી લીધા છે. કાનનું નહીં લીધું, કાનમાં મેં છે ને રૂમ નાખેલા છે કેમ કે પેલું છે ને બહુ આમ માથું બગાડી કાઢે એટલે પછી મેં એ લીધું નથી. મેં તમને હોટલમાંથી બતાવ્યું હતું ને ગુરુદ્વારા અહીંયા જોડે છે, તો અહીંયા છે ને જોડે જ છે. તો હું ચિંટુ વિચારે છે કે અહીંયાથી દર્શન કરીને પછી અમે લોકો માર્કેટ જઈએ. જો આ ગુરુદ્વારા છે તો અમે લોકો દર્શન કરી લઈએ અહીંયા આગળ. એમની જોડેથી છે ને પરમિશન લીધી છે ગુરુદ્વારાનો વિડીયો બનાવવા માટેનું. તો પહેલાં તો છે ને માથે બાંધી લઈએ કેમ કે અહીંયા હોય છે જ. ચિંટુ મને પહેલે જ કીધું કે બધા ગુરુદ્વારાની બહાર છે ને આવા દુપટ્ટાને એવું મૂકેલું હોય છે કે માથું ઉપર બાંધીને જવું પડે. મેં અહીંયા માથે બાંધી દીધું છે. અંદર છે ને લાઇટો બંધ છે. તે ભાઈ મને કીધું હતા તો એમ બી લાઇટો બંધ છે તો તમે વિડીયો બનાવી શકો છો, કોઈ છે નહીં તો. ગુરુ સાહેબનું છે, દર્શન કરી લો. લોકો છે ને રિક્ષામાં ટીચુક કરતાં આવી ગયા છે જાનકી સેતુ. અને એવું કહેવામાં આવે છે કે ઋષિકેશ કેપિટલ ઓફ યોગા કહેવામાં આવે છે, જે અહીંયાથી દેખાય છે. સ્ટેચ્યુને બધા બનાવેલા છે. તો જે મેં રીલમાં ને એ બધો જોયો હતો ને વ્યૂ, મતલબ એક છે ઇન્ફ્લુએન્સર છે એની, મને એનું નામ બી નહીં ખબર અત્યારે. એના રીલો બહુ જોઉં છું અહીંયાથી. તો જે પોઈન્ટ પર એ બનાવતી હોય છે ને એ મને દેખાય છે અત્યારે. જો એ આ સ્પોટ હોય છે તો અહીંયાથી કંઈક આવો વ્યૂ દેખાય છે. પાણીનો અવાજ આવે તને ચિંટુ? એટલે જ તો કહું છું પાણીનો અવાજ આવે છે.
હો. ત્યાં થાય પરમાર્થ આશ્રમ. અચ્છા, આ છે જાનકી સેતુ. જો અહીંયા છે ને એવું છે ભાઈ, વચ્ચે અહીંયા આ લેન છે ને 3 લેન છે, એમાં વચ્ચેની લેનમાં જ ચાલવાનું. હું ચિંટુ છે ને આ લેનમાં ઘૂસી ગયા હતા, કેમ કે અમે લોકોએ છે ને સામે વાંચ્યું નહોતું. તો પ્લીઝ સામે વાંચીને ચાલવું, અમારે જેવી મિસ્ટેક કરવી નહીં. બ્રિજ પરથી છે ને રિક્ષા ને એવું કંઈ જાય નહીં, 2 વ્હીલર જ જાય. એટલે આખો ક્રોસ કરી અને સામે જવાનું. પછી સામે પેલો કયો બ્રિજ બતાવ્યો? રામઝુલાથી આમ પાછું આવવાનું. અને પવન બહુ જ જબરજસ્ત છે, બટ એટલી બધી ઠંડી નહીં લાગતી, બટ સારું છે એમ. બટ પવન છે, બટ ફીલ્સ સ્વેટર ને બધાથી. હા, સ્વેટર ને બધા થયા એમ. આટલા દિવસથી એટલું બધું પહેરીને આમ ફરવું પડતું હતું ને. બીજા લઈને પગની કડી થઈ ગઈ છે. પેલો આખો પુલ અમે ચાલીએ અને અહીંયા આગળ આવ્યા છે. અને સામે છે ગંગા નદી. હવે જો કંઈ માર્કેટ એવું કંઈ છે નહીં, બટ આમ આગળ જઈશું તો ખબર પડશે. હા, આ બાજુ તો કંઈ છે નહીં, બટ લેટ્સ સી. હવે જોઈએ. હું તમને ગંગા નદીનો થોડો અવાજ બતાવી દઉં. અવાજ સંભળાવી દઉં, બતાવી દઉં ક્યાં. અમે લોકો છે ને ઘાટ ફરીને આવી ગયા છે. બજાર છે ને બધું જ બંધ થઈ ગયું છે. 8:30 થયા છે હજી. તો હું ને ચિંટુ ફરતા ફરતા ચોટીવાલેમાં આવી ગયા છે. અહીંયા છે ને 2 ચોટીવાલા છે. એક ફર્સ્ટ વાળું જ, આ 2 દુકાનો જોડે જોડે જ છે. તો હું ચિંટુ કન્ફ્યુઝ હતા કે કયું ઓરિજિનલ છે. ગૂગલમાં સર્ચ કર્યું તો બંનેના રિવ્યૂ બી બરોબર હતા. તો ડોન્ટ નો કે કયું ઓરિજિનલ છે, બટ અમે સેકન્ડ વાળામાં બેઠા છે. તો મેં મંગાવ્યું છે ઓનિયન ઉત્તપમ અને ચિંટુએ મંગાવ્યું છે કંઈક ફ્રાઈડ રાઈસ, કેમ કે છે ને રોટલીને શાક ખાઈ ખાઈને છે ને પાકી ગયા છે અમે લોકો. તો ચાઇનીઝની છે ને બહુ જ યાદ આવતી હતી. જે અમે લોકોએ ચાઉમીન ખાધું હતું ને નૈનીતાલમાં, બહુ જ મસ્ત હતું એમ. તો આજે આના રિવ્યૂ અમે જોઈશું કે કેવા છે એમ, મતલબ ટ્રાય કરીને રિવ્યૂ આપીશ તમને કે કેવા છે. અહીંયા ઓનિયન ઉત્તપમ આવી ગયા છે. ચિંટુ ટેસ્ટ કરીને બતાવશે. એને મોઢાનો ફેસ જ જોવાનો ખાલી જો છે. ઇટ્સ માય ટર્ન. અને સોનાની છે ને આંખો જોવાની. ખાતા પછી મારી આંખો બંધ થઈ જાય ને તો સમજી જવાનું કે મને ભાવ્યું એમ. બટ સારા છે. ઇટ્સ ગુડ. ઠંડી ઠંડીમાં છે ને ગરમ ગરમ સંભાર બહુ મજા આવે ખાવાની. જો અહીંયા છે ને મંચુરિયન રાઈસ અડધું પતવાય, કેમ કે છે જોઈન ડોલીનો ફોન આવી ગયેલો. તો તમે ડીશ પરથી જોઈ શકો છો કે કેટલો મસ્ત છે એમ. તો બહુ જ મસ્ત છે. તો એનું ફૂડ છે ને બહુ જ મસ્ત છે. તો પ્લીઝ એક વખત જરૂરથી વિઝિટ કરજો. 2nd નંબરની શોપ છે ને અમે એમાં આવેલા છે. જો આ ચોટીવાલા છે, એક આગળ છે અને એક અહીંયા આગળ પાછળ છે. એટલે અમે છે ને આમાં આ ચોટીવાલામાં આવ્યા હતા. એટલે અમને જોઈ લો તમે. સી એક ચોટીવાલા અહીંયા બી છે આગળ. આ જ માણસો વધારે ફેમસ થાય, કેમ કે છે ને આમનું કામ જ એવું છે, સેલ્ફી પડાવવાનું, બેસવાનું, લોકોને હસીને બોલાવવાના અંદર. તો આ જ કામ છે આમનું. બંને ઓરિજિનલ છે. બંને ઓરિજિનલ છે. ચિરાગે બધું જ પૂછી લીધું છે. હા, યાર એમ નહીં, બચારા બાપ દાદાના ઉપર. અચ્છા, એટલે મતલબ 2 ભાઈઓ છે. ભાઈઓ છૂટા પડ્યા હોય તો એવું કોઈ. અચ્છા, એટલે 2 ભાઈઓ છે. હા, 2 ભાઈઓ છે જે છૂટા પડ્યા છે, એટલે 2 અલગ અલગ છે એમ. અહીંયાથી આટલો આ કયો છે ચિંટુ? રામઝુલો ક્રોસ કરી જેટલું ચાલીને આવે એટલું પાછું ચાલીને જવાનું છે આમ. બિકોઝ વી ડોન્ટ નો કે કાલે અમને ટાઈમ મળશે કે નહીં, આવી રાતે લાઇટિંગ જોવા મળશે કે નહીં એમ. કેમ કે રાફ્ટિંગ કરીને આવીશું તો બી કેટલા થાકી ગયેલા આવીશું. બટ જેટલું આજે ફરે ને એટલું ફરી લઈએ અમે આજે. તો આ છે રામઝુલા. પવન કેટલો બધો આવે છે. અહીંયા જાય છે નદી. વો.